પોતાની આંખોમાં જીવનના નવા પડાવના અભરખા આંજીને લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા અને નવજીવનની આશાઓના ઉમળકા સાથે પહોંચેલા વરરાજા. સમય હતો લગ્નનો, જેમાં મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. સાત ભવ સાથે રહેવાના વચનો લેવાઈ ગયા હતા. કન્યા વિદાયનો સમય હતો અને એ સમયે જ વરરાજાની બે સાડીઓએ વરરાજાના જૂતા છુપાવી દીધા, જેના બદલામાં 11,000 રૂપિયા માંગવામાં આવ્યા. શરૂઆતમાં તો હળવાશથી હાના ચાલી. ધીમે ધીમે પરિસ્થિતિ વણસવા લાગી. વરરાજા ગુસ્સે ભરાયા અને તેણે સામે લાખો રૂપિયા અને બુલેટ બાઇકની માંગણી મૂકી દીધી. અને બાદમાં એવી તો ઘટના ઘટી જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 7 ભવ સાથે રહેવાના વચન 7 કલાક સુધી પણ ન ટક્યા અને આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ જૂતા છુપાવવાની વિધિના કારણે તૂટેલા લગ્નનો મામલો છેક પોલીસ સુધી પહોંચી ગયો તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં લગ્ન એ ફક્ત આનંદ ઉલ્લાસ પૂરતો સીમિત પ્રસંગ ન હોતા 16 સંસ્કારમાંનો સૌથી મહત્વનો સંસ્કાર છે, જેમાં સંસ્કૃતિની સભ્યતા અને વિધિઓની દિવ્યતાનો પાવન સંયોગ છે. પરંતુ કોઈ વિધિ જ લગ્ન તૂટવાનું કારણ બને તો? કોઈ એક રસમના કારણે વરપક્ષ અને કન્યા પક્ષના લોકો સામસામે આવી જાય તો? અને એક રસમના કારણે લગ્નનો પ્રસંગ પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં, પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે, જેમાં જૂતા છુપાવવાની રસમના કારણે એક લગ્ન ત્યાં ને ત્યાં જ તૂટી ગયા અને સમગ્ર મામલો પોલીસ ફરિયાદ સુધી પણ પહોંચી ગયો. જો સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો રાજસ્થાનના સીકર જિલ્લામાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પરંપરાગત જૂતા છુપાવવાની વિધિ વિવાદનું કારણ બની ગઈ છે. અહેવાલો અનુસાર જોઈએ તો વરપક્ષના લોકો જાન લઈને કન્યા પક્ષને ત્યાં પહોંચી ચૂક્યા હતા. પરંપરાગત વિધિઓની શરૂઆત પણ થઈ ચૂકી હતી, જેમાં મોટા ભાગની વિધિઓ પૂર્ણ થવા લાગી હતી અને છેલ્લે સપ્તપદીના 7 વચનો અને ફેરાઓ પણ પૂર્ણ થઈ ગયા હતા. અને પછી કન્યા વિદાયનો સમય આવ્યો, પરંતુ ત્યાં હાજર મહેમાનો, ગ્રામજનો અને નવપરિણીત વરવધુને પણ ક્યાં ખબર હશે કે કન્યા વિદાય થશે જ નહીં. જી હા, કારણ કે કન્યા વિદાયની તૈયારીઓ વચ્ચે એ દરમિયાન વરરાજાની સાડીઓએ વરરાજાના જૂતા છુપાવી દીધા. બદલામાં વરરાજા પાસે 11,000 રૂપિયાની માંગણી કરવામાં આવી. શરૂઆતમાં તો વરરાજાના પક્ષે તેને હળવાશથી લીધું, પછી ઓછી રકમ ચૂકવવાની ઓફર કરી, પરંતુ સાડીઓએ પોતાની જીદ અડગ રાખી. ધીમે ધીમે પરિસ્થિતિ વણસવા લાગી અને મજાકથી શરૂ થયેલો આ મામલો પરસ્પર પ્રતિષ્ઠા અને જીદના પ્રશ્નમાં ફેરવાઈ ચૂક્યો. લગ્નનું આ આનંદી વાતાવરણ દલીલ અને તણાવમાં ફેરવાઈ ગયું. જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ વરરાજા પણ ગુસ્સે થવા લાગ્યા. બાદમાં વરરાજાએ એવી તો માંગણી કરી જેના વિશે સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. જી હા, વરરાજાએ રૂપિયા 5 લાખ રોકડા અને બુલેટ બાઇકની માંગણી મૂકી અને તેણે કહ્યું કે તેની આ માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તે કન્યા વિના જ પાછો ફરશે. આ અણધારી માંગણીથી કન્યાનો પરિવાર ચોંકી ગયો. ઘટના સ્થળે હાજર સંબંધીઓ અને વડીલોએ બંને પક્ષોને શાંત પાડવાના પ્રયાસો કર્યા, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. આખરે કન્યાએ વરરાજાની માંગણીઓને દહેજ જેવી ગણાવીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો અને લગ્ન તોડી નાખવાનો નિર્ણય લીધો. આ ઘટના બાદ કન્યાના પરિવારે પોલીસ સ્ટેશન જઈને વરરાજા અને તેના પરિવાર સામે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો. તો સામે વરરાજાના પિતાએ પણ એવી ફરિયાદ કરી છે કે તેમના પુત્ર અને લગ્નની જાનને બળજબરીથી રોકવામાં આવી હતી અને દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ પર તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે કાઉન્સેલિંગ દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધતી જતી કડવાશને કારણે સર્વસંમતિ સાધી શકાય નહીં અને આખરે લગ્નની જાન કન્યા વિના જ પાછી ફરી. કહેવાય રહ્યું છે કે બંને પરિવારોએ લગ્ન સમારંભમાં આશરે 30 થી 40 લાખ રૂપિયા જેટલા ખર્ચો કર્યો હતો. ત્યારે હાલ તો આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એક રસમ અને મજાક લગ્ન તૂટવાનું કારણ બની ગયા. એક બાજુ લગ્ન જેવો ઉત્સવ જેમાં અલગ અલગ પ્રકારની વિધિઓ, ફટાણાઓ અને ઉલ્લાસ હતો,
અને આજે નાની નાની બાબતોમાં રીસાતા, ઝઘડતા, લડતા લોકો એ પ્રશ્ન ઊભો કરે છે કે ઉત્સાહ ખૂટી ગયો છે કે સહન શક્તિ. ત્યારે આ ઘટના અંગે આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.